અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને કોર્ટમાં રજૂ કરાશે। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહને ટૂંક સમયમાં જ કોર્ટમાં રજૂ કરાશે। વીએસ હોસ્પિટલમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહનું મેડિકલ ચેકઅપ કરાયું। અશોકસિંહના પુત્ર અને પુત્રીનું પણ મેડિકલ ચેકઅપ કરાવ્યું। જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહે ફાયરિંગ કર્યું હતું। ગઈકાલે ફાયરિંગ કર્યું હતું, જે બાદ આજે પણ તેમણે પોલીસ કર્મીઓ સાથે પોલીસ સ્ટેશનમાં ધક્કામુક્કી પણ કરી હતી। હવે નિવૃત્ત ડીવાયએસપીને કોર્ટમાં રજૂ કરાશે। અશોકસિંહ ને ટૂંક જ સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમારી સાથે ખોટું થયું છે, ખોટી ફરિયાદ છે અમારા તમે પણ ખોટી રીતે ત્યાં જમીનમાં કબજો કરો તો એ વિશે શું કહેશો તમે? અમારી જમીન છે, 50 વર્ષથી એમાં જ જન્મ્યો છું, એમાં મોટો થયો છું। તમારે કઈ નામ નથી એમાં? ક્યાં? એ તો 7-12 ના હોય, કોર્ટમાં છે, બધા પુરાવા છે અમારી પાસે। ફાયરિંગ કેમ કર્યું પણ તમે કાયદાના જાણકાર છો, મુદ્દાઓ ઘૂસી ગયેલા। તમે કાયદાના જાણકાર છો, તમે કેમ ફાયરિંગ કર્યું? ફાયરિંગ અમારી બચત માટે કર્યું। અમારી જમીન કબજે હોય ને ગેરકાયદેસર લોકો ઘૂસી જતા હતા, એમને રોકવા માટે વ્યાજબી બળ વાપર્યું અમે। વ્યાજબી બળ વાપર્યું, એ વાપરવું જરૂરી હતું। શરૂઆત તમે કરી હતી ફાયરિંગ? ના, હા, પણ એ પહેલા ભાઈ રેકોર્ડિંગ જોઈને છે ને ધારણ ના બાંધશો, કારણ કે રેકોર્ડિંગ તો પછીનું એની આગળ બી બન્યું।